ખેડા નજીક આવેલ માત્ર ક્રોસિંગ બ્રિજ પાસે વણાકમાં નેશનલ હાઈવે જે અસલાલીથી વડોદરાનો અવરજવર માટેનો રોડ છે, ત્યાં એક સામાન્ય વરસાદમાં રોડ ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો હોવા છતાં તંત્ર કે IRBના અધિકારીઓને નથી દેખાતો। જો આમાં દુર્ઘટના થાય તો કોણ જવાબદાર? હાઈવે ઉપર પડેલો આ ભૂવો જેની અંદર એક કાર એક ગાડી અંદર ગળકી શકે એટલો મોટો છે, તો તંત્ર કઈ નિંદ્રામાં છે? તંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈ રહી હોય એવું જણાઈ આવે છે। કોઈ નિર્દોષ માણસનો જીવ જશે તો કોણ જવાબદાર? જ્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે ત્યાંથી નજીક જ ટોલટેક્સ પણ આવેલો છે, તેમ છતાં રોડ અધિકારીઓ ટોલટેક્સ ઉઘરાવવામાં જ મસ્ત છે। ભલે ને પછી જે થવું હોય એ થાય, ટેક્સ વગર તો ગાડી પણ પાસ નથી થવા દેતા। તો જે સામાન્ય જનતાને ટેક્સથી રોડ પર રસ્તા બને છે તે જ રસ્તા ઉપર આવા ખાડા અને ભૂવા પડે છે, છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। અહેવાલ સંજય ચુનારા, ખેડા।